ગુજરાત બંધને મિશ્ર પ્રતિસાદ. વિજયનગર, ભિલોડા અને દાંતામાં સ્વયંભૂ બજાર બંધ. ઈડરમાં શાળા કોલેજો બંધ, આદિવાસી વિસ્તારોમાં બજારો ખુલ્લી. સુપ્રીમ કોર્ટના જજની બેન્ચ દ્વારા દેશમાં SC/ST અનામતમાં ક્રિમીલેયરની લાગુ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે. આ કાયદો સરકાર લાવે પહેલા વિરોધ કરવામાં આવ્યો છે. તે તમામ નિયમોનો અમલ ના કરવામાં આવે એ માટે આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. દેશભરમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો કરાઈ રહ્યા છે. ભારત બંધના એલાનમાં ગુજરાતના નર્મદા, છોટાઉદેપુર, નવસારી, દાહોદ, પંચમહાલ, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લાઓ જોડાયા છે, જેમાં વિપક્ષ પણ સામેલ છે. સવારના 10 વાગ્યા સુધીની વાત કરીએ તો સાબરકાંઠાનું વિજયનગર અને અરવલ્લીનું ભિલોડા સ્વયંભૂ બંધ જોવા મળ્યું હતું, જ્યારે SC/ST સમાજની વસ્તી ધરાવતા નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલમાં બજારો ખુલ્લી જોવા મળી છે. આ સિવાય વલસાડ, દાહોદ, નવસારી, ડાંગ સહિતના અન્ય જિલ્લામાં ક્યાંક બજારો ખુલ્લી છે તો ક્યાંક બજારો બંધ જોવા મળી રહી છે. આજે 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. તેને લઈને દાંતા તાલુકામાં પણ તેની અસર જોવા મળી રહી છે. આજે હળાદ અને મંડાલીમાં બજારો સજ્જડ બંધ જોવા મળી રહી છે. હળાદ ગામ અને મંડાલી ગામ સંપૂર્ણ બંધ જોવા મળી રહ્યું છે. દાંતા તાલુકાના હળાદ અને મંડાલી સહિતના અંતરિયાળ ગામોમાં બંધની અસર જોવા મળી રહી છે. દાંતા તાલુકાના અનેકો ગામોમાં આજે ST અને SC સમાજ દ્વારા બંધ પાળવામાં આવ્યું છે. આદિવાસી વિસ્તાર ધરાવતા ગામોમાં બંધની અસર જોવા મળી રહી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.